અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી મંદિર ખાતે આજે પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। રાજરાજેશ્વરી સ્વરૂપમાં બિરાજમાન માતાજી 7 કિલો ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે। મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે મંદિર પરિસરમાં 5000 થી વધુ ભક્તો માટે ભંડારાની વ્યવસ્થા રાખવામાં આવી। 200 થી વધુ સેવકો ખડીપગે સેવા આપશે। જેઠ સુદ પૂનમ એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસનું ઉત્સવની શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ કે માતાજી રાજેશ્વરી સ્વરૂપમાં છે, એને અન્નકૂટ ભરાય છે અને બપોરે એટલે 4-4:30 વચ્ચે માતાજીની મહાઆરતી થાય છે। 108 દીવાની આરતી થાય છે અને એમાં તમે જોજો કેટલા બધા ભક્તો જોડાય છે। એમાં સમાચાર સુરતમાંથી નાસીનગર ડિમોલિશનનો કેસ, ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ। એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓનો કોના આદેશથી સ્થળ પર હાજર હતા? આપણે જણાવી દઈએ, સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું રાજ્ય સરકારનું નિવેદન છે। સોગંદનામું રજૂ ન કરાતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી। 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું તેવો વેધક સવાલ હાઈકોર્ટે કર્યો છે। તો નાસીનગર ડિમોલિશનના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે। એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર હતા તેવા સવાલ હાઈકોર્ટે કર્યા છે। અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મૌલિક, આખરે આપની પાસે શું વિગતો છે? હાઈકોર્ટે અહીંયા કેટલાક વેધક સવાલ કર્યા છે? એના ચોક્કસથી સુરત નાસીનગર ડિમોલિશન કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી ફરી એક વખત શરૂ થઈ હતી। સુનાવણી શરૂ થાય તે પહેલા જ કમલ ત્રિવેદી એડવોકેટ જનરલ છે તે સુરતના કમિશનર વતી હાજર રહ્યા હતા અને કોર્ટે આ બાબતે સવાલ વેધક જે કર્યા હતા તેમાં પૈકીના સવાલમાં એક સવાલ એ પણ હતો કે અધિકારીઓ અને પોલીસ કોના કહેવા ઉપર આ સ્થળ ઉપર ડિમોલિશન માટે પહોંચી હતી। સમગ્ર મામલે જે છે તે અત્યારે હાલ તપાસ ચાલુ હોવાની કારણે રાજ્ય સરકારે આ જવાબ જે છે તે મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે ત્યારે આકરા શબ્દોમાં એ પણ કહ્યું હતું કે 1 મહિનો થઈ ગયો તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારનું સોગંદનામું નથી કરવામાં આવ્યું। તેને લઈને પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી। હવે આગામી સમયમાં આ બાબતે જે સુનાવણી જે છે તે ચાલુમાં છે। વધુ સુનાવણીમાં શું રાજ્ય સરકાર કબૂલાત કરે છે એ જોવું રહ્યું અને આગામી સમયમાં કોના વાંકથી આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તે પણ ખ્યાલ આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।